નમસ્કાર. આદિ શંકરાચાર્યના જીવન ચરિત્રની વાતો લઈને શરૂ કરેલી આ વિશેષ શ્રેણીના 5મા અંકમાં આપનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે જોયું કે કાશીમાં વિશ્વેશ્વર મહાદેવે ચંડાલ સ્વરૂપે આવી અને સંન્યાસી બાળશંકરની કસોટી કરી, એના જ્ઞાનની કસોટી કરી અને એ પછી સાક્ષાત દર્શન આપીને બાળ સંન્યાસી શંકરને બદ્રી ક્ષેત્રમાં જવા માટેની પ્રેરણા આપી. આજના અંકમાં આપણે બાળ સંન્યાસીનું શંકરાચાર્ય થવું અને બદ્રી ક્ષેત્રમાં એમણે કરેલા એમના અવતાર કૃત્યના મહત્વના કાર્યોની વાત કરીએ. ભગવાન વિશ્વેશ્વર તરફથી મળેલી દેવાજ્ઞા પ્રમાણે આ બાળ સંન્યાસીએ સનંદન અને એના અન્ય અનુયાયીઓ સાથે હિમાલયનો પ્રવાસ શરૂ કર્યો. પ્રથમ ચરણમાં હરિદ્વાર થઈ અને બાળ સંન્યાસી અને તેમનું શિષ્યગણ ઋષિકેશ પહોંચે છે અને રસ્તામાં દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ તથા નંદપ્રયાગમાં પણ વૈદિક ધર્મનું પ્રચાર અને પ્રસાર કરવાનું કાર્ય કરતા જાય છે અને તીર્થસ્થાનોની યાત્રા પણ કરતા જાય છે. એ દરમિયાન એમણે હિમાલયમાં રહેતી પ્રજાને વૈદિક ધર્મનું મહત્વ પણ સમજાયું અને જે એમણે જે સિદ્ધાંતો પ્રયોજ્યા છે, જેની આપણે આગળના અંકોમાં વાત કરવાના છીએ, એ પંચયજ્ઞ અને પંચદેવ બાબતે પણ લોકોને સમજ આપી. અત્યારે જે જોશીમઠ તરીકે ઓળખાય છે એ સમયે શ્રી જ્યોતિર્મઠ તરીકે ઓળખાતું અને એ ત્યાંના રાજાએ આવા સંન્યાસી બાળ શંકરની પ્રતિભાથી પ્રભાવિત થઈ એમને ત્યાં થોડો સમય રોકાણ કરી અને પોતાના પ્રજાજનોને પણ વૈદિક ધર્મ વિશે જ્ઞાન, પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી. અને થોડા દિવસોના ત્યાં રોકાણ પછી ચારે તરફ હિમાલયની દુર્ગમ પહાડીઓથી ઘેરાયેલા બદ્રી ક્ષેત્રમાં બાળ સંન્યાસી શંકર ત્યાં પહોંચે છે પોતાના શિષ્ય વૃંદ સાથે. અને ત્યાં રસ્તામાં વિષ્ણુ પ્રયાગ પણ દર્શન કરે છે, યાત્રા કરે છે, પાંડુકેશ્વર તીર્થધામની પણ યાત્રા કરે છે. બદ્રી ક્ષેત્રમાં જ્યારે પહોંચ્યા, કારણ કે આજે પણ બદ્રીનાથનું જે મંદિર છે એ ચીનની સરહદ સાથે જોડાયેલું છે. તો ત્યાં પહોંચ્યા પછી ત્યાં જે વિષ્ણુનું મંદિર હતું એ એમના પૂજારીઓને મળે છે. એ સમયે આ બાળ સંન્યાસી શંકરની ઉંમર માત્ર 11 વર્ષ હતી. એ ત્યાંના પૂજારીઓને મળે છે ત્યારે ત્યાંના પૂજારીઓ એમને એક વાત કહે છે કે ચીનના રાજાઓની વારંવાર થતા હુમલાઓથી વિષ્ણુનો વિગ્રહ એટલે કે મૂર્તિ ભ્રષ્ટ ન થાય એ હેતુથી એમણે એને ત્યાંના નારદ કુંડમાં પધરાવી દીધી છે. હવે એ જે જળ સંચય હતો નારદ કુંડનો તે જોખમી પણ હતો અને ઊંડાણવાળો પણ હતો. પણ પોતાના જીવની પરવા કર્યા વગર સંન્યાસી બાળ શંકર, જેની એ સમયે બદ્રી ક્ષેત્રમાં એમના આગમન સમયે 11 વર્ષની આયુ હતી, તેમણે એ કુંડમાં ઝંપલાવે છે અને વિષ્ણુની મૂર્તિ શોધી અને એ મૂર્તિને ત્યાં સ્થાપિત કરે છે. એટલી મોટી ઘટના હતી અને એવું કહેવાય છે કે સમયે આકાશવાણી થાય છે કે આ જ મૂર્તિ કલયુગમાં પણ પૂજાશે. એટલે આપણે માની શકીએ કે આજે જે બદ્રીનાથમાં પૂજા થાય છે એ શ્રીમદ શંકરાચાર્યના હાથેથી નર્મદા કુંડમાંથી શોધી કાઢી અને પ્રતિષ્ઠિત કરેલી વિષ્ણુની મૂર્તિ છે એવું આપણે માની શકીએ. એ સમયે એમણે તેની પૂજા વિધિ વૈદિક ધર્મ અનુસાર ગોઠવી આપી, વ્યવસ્થા પૂરી ગોઠવી આપી અને સાથે સાથે કેરળના નાંબુદ્રિપાદ બ્રાહ્મણોને તેની પૂજાનો અધિકાર સોંપ્યો, જે આજે પણ એ પરંપરા આજે પણ ચાલુ છે. અને એ બદ્રીનાથમાં જે ચાતુર્માસ દરમિયાન મંદિર ખુલે છે અને દર્શન થાય છે એ મંદિરની પૂજા કેરળના નાંબુદ્રિપાદ બ્રાહ્મણોને હસ્તક જ છે. તો આ જે મહત્વનું કામ બન્યું, આપણા મુખ્ય 4 ધામમાંનું એક ધામ
શ્રીમદ શંકરાચાર્યજીના હાથે આવી રીતે પુનઃસ્થાપિત પુનઃ પ્રતિષ્ઠિત થયું. અને અહીંયા એક ઘટના બને છે. એમના ત્યાંના નિવાસ દરમિયાન ત્યાં એ લગભગ 5 વર્ષ રોકાયા એવું શાસ્ત્રોનું સંશોધન કહે છે. પણ એમના શરૂઆતના સમયમાં એક વૃદ્ધ બ્રાહ્મણ એની સાથે શાસ્ત્રાર્થ કરવા આવે છે અને એ બ્રહ્મસૂત્રના એક શ્લોકથી શરૂઆત કરી અને બાળ સંન્યાસી શંકર સાથે શાસ્ત્રાર્થ કરવાનું શરૂ કરે છે. એ ઘણો લાંબો ચાલે છે. એટલે સનંદન અને બીજા શિષ્યોને એવું થાય છે કે આ વ્યક્તિ કોણ હશે જે ક્યારેય આ ક્ષેત્રમાં દેખાયા નથી, પરંતુ એ અહીંયા બ્રહ્મસૂત્ર ઉપર ચર્ચા કરી રહ્યા છે, જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે, શાસ્ત્રાર્થ કરી રહ્યા છે. તો થોડા દિવસો પછી બાળ સંન્યાસી શંકર એ વિપ્રવર એટલે કે વૃદ્ધ બ્રાહ્મણને એનો પરિચય પૂછે છે અને એમ કહે છે કે હું સ્વયં મહર્ષિ વેદવ્યાસ છું. એ એમના જ્ઞાન અને એમને પ્રેરણા આપવા, એમના જ્ઞાનને ચકાસવા માટે અને એમને આગળના કાર્ય માટે પ્રેરણા આપવા એમની આ રીતે પરીક્ષા લે છે. અને એમના શાસ્ત્રાર્થથી ખુશ થઈને 2 વસ્તુ મહર્ષિ વેદવ્યાસ તરફથી એમને મળે છે. આપણે અગાઉના એમના જન્મ સમયની કથામાં સાંભળ્યું છે કે એમનું આયુષ્ય બહુ મર્યાદિત હતું. એવું કહેવાય છે કે એમનું આયુષ્ય માત્ર 16 વર્ષનું હતું. એ બમણું કરીને મહર્ષિ વેદવ્યાસે 32 વર્ષની એમની આયુ કરી આપી, જેથી એ એમના અવતાર કૃત્યને સંપૂર્ણ રીતે સંપન્ન કરી શકે. બીજી ઘટના એ બની કે એમણે એમને કહ્યું કે આ યોગ્ય સમય છે કે તમે હવે બ્રહ્મસૂત્રનું ભાષ્ય લખો, ઉપનિષદોનું ભાષ્ય લખો, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખો. આપણી વૈદિક પરંપરામાં આ 3 ગ્રંથત્રયી કહેવાય છે. આ 3 ગ્રંથોના સમૂહને ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, આ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રયી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ સમયની જે આચાર્ય પરંપરા હતી એ પ્રમાણે આ 3 ઉપર જે ભાષ્ય લખે, ભાષ્યનું સર્જન કરે, એને આચાર્યની પદવી મળે. એટલે ત્યાં આજે પણ માણા ગામની બાજુમાં એક વ્યાસ ગુફા આવેલી છે. ત્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે અને અલકનંદા સાથે સરસ્વતી નદીનું ત્યાં મિલન પણ છે. તો એ ત્યાંની વ્યાસ ગુફામાં નિવાસ કરે છે અને એ ભાષ્ય લખવાનું શરૂ કરે છે. અહીં ભાષ્ય એટલે માત્ર અનુવાદ નથી. ભાષ્ય એક બહુ વિદ્વતાપૂર્ણ ક્રિયા છે કે જેમાં સંસ્કૃત વાંગ્મય, સંસ્કૃતના ગ્રંથો, બ્રહ્મસૂત્ર કે ઉપનિષદો કે વેદોનું ભાષ્ય લખવાનું હોય ત્યારે એમાં મુકાયેલા સિદ્ધાંતોનો એક અર્થ પહેલા મૂકવામાં આવે છે. પછી એ શ્લોકના બીજા સંભવિત અર્થો પણ મૂકવામાં આવે છે અને એ બંને અર્થોની સરખામણી કર્યા પછી મૂળ અર્થ જ ઉચિત છે એવું સાબિત કરવા માટે અન્ય અર્થોને કઈ રીતે એમાં લાગુ કરી શકાય એમ નથી એ સાબિત કરવામાં આવે છે અને એને ભાષ્ય કહેવાય છે. એટલે કોઈ પણ ગ્રંથના, કોઈ પણ ઉપનિષદના મૂળ અર્થને પુનઃસ્થાપિત કરવા માટે વિશદ છણાવટ સાથે જે લખાણ કરવામાં આવે છે એને ભાષ્ય કહેવાય છે. તો વેદ ઉપનિષદના ભાષ્યોમાં આ એક બહુ ગહન જ્ઞાનની આવશ્યકતા હોય છે, જે આ બાળ સંન્યાસી શંકરમાં હતું. અને એમણે 5 વર્ષના શ્રી વ્યાસ ગુફાના, બદ્રી ક્ષેત્રની વ્યાસ ગુફામાં એમના નિવાસ દરમિયાન એમણે આ પ્રસ્થાનત્રયી એટલે કે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ 3નું ભાષ્ય લખ્યું. અને એ પ્રમાણે એમને હવે આદિશંકર એટલે શંકરાચાર્યની પદવી મળી, આચાર્યની પદવી મળી. એટલે આપણે પણ હવે એમનો ઉલ્લેખ શંકરાચાર્યજી તરીકે કરીશું. આ ભાષ્ય લખવાની જે પ્રક્રિયા થઈ એ દરમિયાન બીજી એક ઘટના બને છે કે વ્યાસ ગુફામાં એ પોતાનું અધ્યયન, પોતાનું લેખન કાર્ય, ભાષ્યનું સર્જન કરી રહ્યા હતા. એ દરમિયાન અલકનંદા નદીના સામા કાંઠા ઉપર એમનો જે શિષ્ય કાશીથી એમની સાથે જોડાયો છે, સનંદન, એ સામા કાંઠા ઉપર હતો અને એમને શંકરાચાર્યજી સાદ કરીને બોલાવે છે. ત્યારે એનો શિષ્ય સનંદન ઝડપથી ગુરુ પાસે પહોંચવાના હેતુથી અલકનંદાના પ્રવાહ ઉપર ચાલવાનું શરૂ કરે છે. અને એ સમયે
એની ગુરુ નિષ્ઠાથી પ્રભાવિત થઈને દેવ એટલે કે ઈશ્વર એમને જ્યાં જ્યાં પાણી ઉપર, પાણીની સપાટી ઉપર એના પગલાં પડે છે ત્યાં ત્યાં કમળનું સર્જન કરે છે અને એ પ્રમાણે દરેક કમળ ઉપર પગ મૂકી અને ઝડપથી નદી ઓળંગી અને પોતાના ગુરુ પાસે પહોંચે છે. આ ઘટના પછી સનંદનને પદ્મપાદ નામ મળે છે અને જે આપણે એમના પરંપરાગત તસવીરોમાં 4 શિષ્યોનો ઉલ્લેખ જોઈએ છીએ, એ 4 શિષ્યોમાં આ મુખ્ય શિષ્ય છે પદ્મપાદાચાર્ય, જે અત્યંત મેધાવી અને અત્યંત વિદ્વાન વ્યક્તિ તરીકે એમનું આગળના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જે ભાષ્યો ત્યાં લખાયા એ ભાષ્યોમાં 10 ઉપનિષદોના ભાષ્યો શ્રીમદ શંકરાચાર્યએ લખ્યા છે. એ 10 ઉપનિષદો એટલે બ્રહ્મસૂત્ર ઉપરાંત 10 ઉપનિષદો એટલે ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈત્તરેય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ. આ 10 ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાના ભાષ્ય ત્યાં લખાયા. અહીં એક બીજી પણ ઘટના બને છે કે વેદવ્યાસ જ્યારે એમને આવીને ભાષ્ય લખવા માટેની પ્રેરણા આપે છે ત્યારે મહર્ષિ વેદવ્યાસ એને એક બીજી વાત પણ કહે છે કે એમણે કુમારીલ ભટ્ટને મળવું જોઈએ. આ કુમારીલ ભટ્ટ કોણ છે? કુમારીલ ભટ્ટ પ્રયાગરાજમાં રહેતા એક વૈદિક ધર્મના પ્રખર અભ્યાસુ, જ્ઞાતા અને વિદ્વાન પંડિત હતા. કુમારીલ ભટ્ટ વૈદિક ધર્મને બચાવવા માટે પોતાની રીતે બનતા બધા જ પ્રયત્નો કરતા હતા અને એ સમયના પ્રયાગરાજના રાજા સુધન્વા બુદ્ધ પંડિતોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાઈને બૌદ્ધ ધર્મમાં ના અનુયાયી બન્યા હતા અને એ સમયે કુમારીલ ભટ્ટને એવું લાગે છે કે વૈદિક ધર્મનો વિરોધ કરીને અથવા વૈદિક ધર્મોની નિંદા કરીને જે બીજો ધર્મ અસ્તિત્વમાં આવે તો મારે એ ધર્મના સિદ્ધાંતો પર સમજવા જોઈએ, જેથી હું એનું પ્રતિપાદન અથવા એનું ખંડન કેવી રીતે કરી શકાય એની જાણકારી મેળવી શકું. તો કુમારીલ ભટ્ટ છુપાવે છે, બૌદ્ધ પંડિતોની સભામાં હાજરી આપે છે અને બૌદ્ધ પંડિતો એના પોતાના બૌદ્ધ ફિલોસોફીનો, બૌદ્ધ દર્શનનો ત્યાં પ્રવચન કરતા હોય છે. એ પ્રવચન દરમિયાન વેદોની ત્યાં નિંદા થાય છે અને વેદોની નિંદા સાંભળીને કુમારીલ ભટ્ટની આંખમાં એક આંસુ આવી જાય છે. એ જોઈને પેલા લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ બૌદ્ધ નથી, એટલે એ લોકો એમના સાચું બોલવાનું કહે છે અને સાચું કુમારીલ ભટ્ટ કહે છે કે હા, હું વૈદિક ધર્મનો બ્રાહ્મણ છું અને એની સજા રૂપે એ અનુયાયી હોય, બૌદ્ધ પંડિતના અનુયાયી હોય, એને મહેલમાંથી, ઊંચા પર્વતના મહેલમાંથી ખીણમાં ફેંકી દેવાનું નક્કી કરે છે. એ સમયે કુમારીલ ભટ્ટના મુખમાંથી એક વાક્ય સરી પડે છે કે જો વેદ શ્રુતિઓ પ્રમાણ હોય તો હું જીવી જઈશ. એને ધક્કો મારવામાં આવે છે, પણ વેદ શ્રુતિના પ્રમાણને કારણે જીવી તો જાય છે, પરંતુ એને રતિભર પણ જે શંકા, જો અને તોના શબ્દ પ્રયોગથી એક શંકા પ્રગટ કરી એની સજા રૂપે એની એક આંખ ફૂટી જાય છે. અને એ પછી કુમારીલ ભટ્ટ વૈદિક શાસ્ત્રના જ્ઞાતા હોવાને કારણે, ગુરુ પરંપરાના જાણકાર હોવાને કારણે એ એવું વિચારે છે કે ક્ષણભર માટે પણ મેં એ પંડિતને ગુરુ માન્યા હતા અને પછી એનો જ મેં દ્રોહ કર્યો છે, તો મારે અગ્નિ પ્રવેશ કરવો છે. આ કુમારીલ ભટ્ટને મળવા માટે જ્યારે બદ્રી ક્ષેત્રથી શંકરાચાર્યજી પોતાના શિષ્યો સાથે પ્રયાગરાજ પહોંચે છે ત્યારે એને સમાચાર મળે છે કે કુમારીલ ભટ્ટ અગ્નિ પ્રવેશની તૈયારી કરી રહ્યા છે. પોતાની આજુબાજુ ડાંગર કે બીજા ડુંડા કે વનસ્પતિ ગોઠવી અને અગ્નિ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. દૂરથી શંકરાચાર્યને આવતા જોઈ, જેની બહુ પોતે ખ્યાતિ સાંભળી હોય છે, કુમારીલ ભટ્ટ તરત પોતાના શિષ્યોને આદેશ કરે છે કે એની ઉચિત આગતા સ્વાગતા સત્કાર કરવામાં આવે અને શંકરાચાર્યજી એમની પાસે આવે છે, પોતાના ભાષ્યો એમને બતાવે છે. અહીં શંકર દિગ્વિજયમ સ્તોત્રમાં બહુ સરસ લખ્યું છે કે પોતે એટલા પ્રખર વિદ્વાન હતા જેમણે પ્રસ્થાન ત્રયીનું ભાષ્ય કર્યું, તેમણે શા માટે
બીજા કોઈને આ ભાષ્ય અવલોકન માટે આપવા જોઈએ. એ સમયે એ શંકર દિગ્વિજય નામના ગ્રંથમાં લખ્યું છે કે કોઈ વિદ્વાને લખેલા સંપૂર્ણ હોય એવા પોતાના સર્જન માટે બીજા ઉચિત વિદ્વાનની, બીજા પ્રખર વિદ્વાનની અવલોકન અને અનુમતિ લેવી જોઈએ, જેનાથી સારા ગ્રંથ, સારા સર્જનની પ્રચાર ક્ષમતા વધે. આજે પણ જે પુસ્તકોમાં આપણે કોઈ પુસ્તક બહાર પડે ત્યારે જે પ્રસ્તાવના બીજા કોઈ એક ક્ષેત્રના નિષ્ણાતની લેવામાં આવે છે, આ પરંપરા ત્યારથી શરૂ થઈ છે. તો એ કુમારીલ ભટ્ટને પોતાના ભાષ્ય બતાવે છે. કુમારીલ ભટ્ટ કહે છે કે આ એટલા બધા સરસ છે કે આની ઉપર મને હજારો વાર્તિક એટલે કે આના સમાનાર્થી શ્લોક રચવાની ઈચ્છા થાય છે, પ્રેરણા થાય છે, પરંતુ મેં અગ્નિ પ્રવેશની મારી પ્રતિજ્ઞા આફર છે, એટલે હું લખી શકીશ નહીં. શંકરાચાર્યજી એમને સમજાવે છે અગ્નિ પ્રવેશ ન કરવા માટે, પરંતુ એ પોતાની પ્રતિજ્ઞા ઉપર અફર છે અને એ અગ્નિ પ્રવેશ માટે આગળ વધે છે. એટલે શંકરાચાર્યજીને એમણે અગ્નિ પ્રવેશ કરતા પહેલા એવી સલાહ આપી કે આપે વૈદિક ધર્મના પ્રચાર અને પ્રસાર માટે હવે માહિષ્મતી નામની નગરીમાં, એટલે કે ઓમકારેશ્વર પાસે જ્યાં નર્મદા નદી અને મહી નદીનો સંગમ છે, ત્યાં માહિષ્મતી નગરીમાં પંડિત મંડન મિશ્રને મળવું જોઈએ. અહીં એમનું પ્રયાગરાજ સુધીની યાત્રા પૂરી થાય છે. હવે પછીના અંકમાં આપણે મંડન મિશ્ર સાથેની એમના શાસ્ત્રાર્થની વાતો કરીશું. ત્યાં સુધી આપને આ રજૂઆતો ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.